રામ રામ બધા મિત્રોને, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો છે ને સાટો છે દવા, બીજો દિવસ હોઈ ગયો છે. જો સામે પગ ભર્યો છે ને એ સાટોનો, ક્યાં સાટોનો કહું, આ ગાંડિયું દેખાય ને એટલે કપાઈ રહ્યો ને એમાં સાટો છે દવા. હાલો ને ફટાફટ છે ને દવા સાંટ દઉં. લઈ લીધું છે પંપ ખંભે ને જો છે ને દવા સાટો માંડું. જો પેલા છે ને સાપ ચાલુ કર્યો, ઓલું થઈ જાય સાપ ચાલુ. હાલો થઈ ગઈ. જો હે ને સાંટ નાખો આવી રીતે હે ને દવા તો હે ને સાંટી વળે, પણ હે ને મને કડવા માંડ્યો છે. એ તો કડશે પણ હે ને ટ્રેક્ટર છે ને મારવાનો છે. ઓલું શું કહેવાય, ફુહારો ઓલું હવાવાળું. જો કેવું આમ ઓલું ભર્યું છે ને, ડમરીવાળું ભર્યું છે ને, એટલે મારવાનો છે થોડોક ઓલો હવાવાળો ફુહારો મારવા માટે છે ને ઘરે લઈ જવું પડશે. ચાલો ફટાફટ છે ને ઘરે લઈ જઈએ. ટ્રેક્ટર છે ને લાઈ નાખ્યું છે અને છે ને ફૂકણીયું કાઢું. જાહેરું ફૂકણીયું, જે મિત્રો આવું હોય ફૂકણીયું. જો છે ને જલ્દી છે ને ફૂંક મારી દઈ, દોડ લાંબી કરીને. ફાઇનલી છે ને મારી દીધો છે ને ફુહારો મારી દીધો છે, દોડ હિંકી લીધું છે. ટ્રેક્ટર પાછું હતું એને મૂકી આવી, મૂકી દીધું પાછું હતું એને છે ને ટ્રેક્ટર. અને છે ને ખેતર જાય, ખેતર ઓલા પાથરા હતા ને ભેગા કરવાના છે બધા. અને છે ને ખેતર જાય હાલીને આપણે જવાનું. આપણે કઈ એરોપ્લેન તો છે નહીં ને કરે ઉડીને જાય, તો હાલીને જવાનું છે. આમ જો હે ને પોગી ગયો ખેતર અને કરી દઉં ઝટકો બાંધ. ઝટકો કરી દીધો બાંધ. અને હે ને આમ જો ઓલા પણ આપણે ઢગો કર્યો હતો એ ઢગો. અને આમ જો હજુ આજ છે ને લગભગ તો થોડાક છે ને વાઢવાના છે. કદાચ ભેગા કરવાના થાય તો ભેગા કરવાના થાય છે. ભેગા તો કરવાના જ છે, પણ વાઢવાના થાય તો થાય, નકર ન થાય. હાલો જોયું છે. અત્યારે છે ને ઓલા સીણા ભેગા નતા કરવાના. જો સીણા હતા ને એ ભેગા નથી કરવાના. અત્યારે છે ને ખાલી છે ને દવા છાંટવાની છે. જો આ ઝાર રહી એમાં દવા છાંટવાની છે. થોડીક તો છાંટી છે દવા, પણ છે ને જો આ ડોઝ બનાવી નાખ્યો છે. તો જો આ ટીપડું ભરવાયેલું છે, તો આ ડબલું રહ્યું ને એ પહેલાં છે ને 3 ડબલા નાખી દેવાના. પછી ઓલા 1 ગ્લાસ નાખી દેવાનો ઓલો ડોઝનો. તો ચાલો ફટાફટ ને દવા છાંટ નાખું. પડી ગઈ છે મિત્રો સાંજ ને હે ને અત્યારે ઉતારી નાખ્યો છે ભીંડો. જો હે ને 1 ડોલ ભરવાળે છે, એટલે કે ને દર સામે છે ને 1 ડોલ ભરવાળે, એટલે કે બધો ભીંડો ઉતારી નાખ્યો છે. જો છે ને આટલો અને આટલો ભીંડો ઉતાર્યો છે, અને આટલો ભીંડો ઉતારી નાખ્યો છે. અને છે ને થોડોક પલાળ નાખવી.